નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ફિલોસોફી તત્વજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો, એમાં આપણે જે નિષેધ તાર્કિક કારક છે, સમુચ્ચય તાર્કિક કારક છે, સર્ટી તાર્કિક કારક છે, એ પ્રશ્નોની સમજ મેળવીશું. તત્વજ્ઞાનના આવા વિડીયો, આવનારા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. બરાબર, આગળ જઈએ આપણે. અહીં પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં અહીં કેટલીક વાતો મેં તમારી સાથે શેર કરવા માગું છું, કારણ કે તમે પ્રશ્ન 11માં તો શીખી જ ગયા છો, પણ એની આપણે થોડીક કંઈક ઝલક જોઈ લઈએ કે પ્રશ્નમાં સત્યતા કોષ્ટક બનાવો છો ત્યારે કેટલીક વસ્તુ આવે છે કે જે મૂળ વિધાન અને ઘટકરૂપ વિધાન, મૂળ વિધાનનો નિષેધ અને સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. તો એના માટે સ્તંભ હરોળ બનાવવાની જરૂર પડે છે, તો એની આપણે થોડીક માહિતી મેળવીએ છીએ. તો પ્રત્યેક સાદા વિધાનો માટે આદ્ય સ્તંભ મુખ્ય સ્તંભ કેવી રીતે બને છે? તો એના માટે જેટલા સાદા વિધાનો હોય છે એટલા આદ્ય સ્તંભ બને છે. બરાબર. પછી બીજું છે હરોળની સંખ્યા કેવી રીતે થાય છે? તો જેટલા સાદા વિધાનો છે એને આપણે 2 વડે ગુણવાનું છે. બરાબર, n એટલે જેટલે સાદા વિધાનો છે એને 2 વડે ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 1 સાદું વિધાન હોય તો 2 ગુણ્યા 1 એટલે 2 એકુ 2 થશે. બરાબર. દાખલા તરીકે અહીં આપેલું છે કે આજે રવિવાર નથી, તો અહીં સાદું વિધાન કેટલું છે? 1 જ છે. બરાબર, સાદા વિધાન કેટલા છે? આજે રવિવાર છે, આજે રવિવાર આટલું જ છે. તો અહીં 2 ગુણ્યા 1 થશે, એટલે એની જે હરોળ એટલે આડી લીટી. બરાબર, હું પછી બતાવીશ તમને. બરાબર, અને સાદું વિધાન 1 છે એટલે 2 ગુણ્યા 1 કરશો તો 2 એકુ 2 થશે. બરાબર, એટલે એની 2 હરોળ બનશે. અહીં જુઓ તો ઘટકરૂપ વિધાન એટલે કે મૂળ વિધાન P, અને મૂળ વિધાનનો નિષેધ એટલે શું? તો આ મૂળ વિધાન છે તો એને શું થયેલો છે? નિષેધ. તો આજે રવિવાર છે, એક સાદું વિધાન છે, તો સ્તંભ કેટલો બન્યો? 1 જ બન્યો મુખ્ય, અને બીજો જે સ્તંભ બન્યો છે એ ગૌણ સ્તંભ કહેવાશે. હરોળ કેટલી બની? 1 અને 2, કારણ કે એક સંખ્યા છે, એક સાદું વિધાન છે, એટલે 2 ગુણ્યા 1 કરે તો 2 બનશે. બરાબર. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, તો અહીં હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. સાદા વિધાનો કેટલા થયા? 2 થયા. બરાબર, તો 2 થયા એટલે 2 ગુણ્યા 2 કરશો તો કેટલા થશે? 4 થશે. એટલે એના આદ્ય સ્તંભો કેટલા આવવાના? જેટલા સાદા વિધાનો હશે એટલા આદ્ય સ્તંભો આવશે, અને એમાં જેટલા તાર્કિક કારકો હશે એ ગૌણ સ્તંભ બનશે. બરાબર. હવે અહીં સાદા વિધાનો કેટલા છે? 2, P અને Q. બરાબર, એની સાથે તાર્કિક કારક શું છે? 1 છે, એટલે એનો એક અલગ સ્તંભ બન્યો. બરાબર, આ ગૌણ સ્તંભ છે, આ ઘટકરૂપ વિધાન છે. હવે P અને Q ક્યાંથી બન્યું છે? તો આ P અને Q એના સત્યતા મૂલ્યના આધારે અહીં સત્યતા મૂલ્ય આવશે. બરાબર. જો વરસાદ પડશે તો રસ્તા ભીના થશે. બરાબર, અહીં પણ એક સરખું જ છે. બરાબર, 2 સાદા વિધાનો છે, સર્ટી તાર્કિક કારક છે, આ ઘટકરૂપ વિધાનો કહેવાશે અને એનું આ સત્યતા મૂલ્ય કહેવાશે. બરાબર, એટલે નિયમને સમજાવતી વખતે તમને સરળતા રહે એના માટે સર્વપ્રથમ મેં આ બાબતની રજૂઆત કરેલી છે. બોર્ડની પરીક્ષામાં મોસ્ટ IMP પ્રશ્ન એમ કહી શકાય. અર્વાચીન તર્કશાસ્ત્રમાં વિવિધ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ થાય છે, તેથી આપણે એને શું કહીએ છીએ? પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં 1 માર્કનો પ્રશ્ન છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અર્વાચીન તર્કશાસ્ત્રમાં વિવિધ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ થાય છે. નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. અહીં આપણે નિષેધના પ્રશ્નની વાત કરવાના છે, એટલે અહીં આપણે નિષેધ તાર્કિક કારક વિશે વિગતવાર અભ્યાસ કરીશું એવું લખેલું છે. જો સમુચ્ચયની વાત કરવાના હોય તો અહીં તમારે શું કરવાનું હતું? સમુચ્ચય તાર્કિક કારક વિશે વિગતવાર અભ્યાસ કરીશું. અહીં એક જ પ્રશ્ન વાંચો તો તમારા 5 પ્રશ્ન વંચાઈ જાય છે. જો તમારામાં થોડીક તમારી સમજનો ઉપયોગ કરશો તો તમને એ સરળતાથી આવડી જશે. હવે નિષેધનું લક્ષણ, તો દરેકમાં લક્ષણ અલગ અલગ હશે. લક્ષણ છે અને એના નિયમ છે અને એના ઉદાહરણો અલગ અલગ હશે. બાકીના દરેક મુદ્દા કેવા રહેશે? સરખા જ રહેવાના છે. હવે નિષેધનું લક્ષણ છે, નિષેધનો પ્રશ્ન છે એટલે આપણે નિષેધનું લક્ષણ લખ્યું. દાખલા તરીકે સમુચ્ચયનો પ્રશ્ન હોય તો સમુચ્ચયનું લક્ષણ લખવું પડે. બરાબર.
જો સંયુક્ત વિધાન નિષેધ પી વાંચન થાય છે આનું પી નહીં એ રૂપમાં રજૂ થયેલું હોય અને જો પી એટલે કે પીના સ્થાને આવેલું વિધાન કેવું હશે? સત્ય હોય તો એનો જે નિષેધ છે એ કેવો થશે? અસત્ય થાય છે. અને જો પી એટલે કે પીના સ્થાને આવેલું વિધાન કેવું હશે? અસત્ય હોય તો તેનો નિષેધ કેવો થશે? સત્ય થાય છે. એવા સંયુક્ત વિધાનને નિષેધ કે નિષેધવાચક વિધાન કહેવામાં આવે છે. આપણે અગાઉ જોઈ જ લીધું છે, બરાબર. એટલે કે અહીં એટલું જ કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે જો મૂળ વિધાન સત્ય હોય તો તેનો નિષેધ અસત્ય થશે અને મૂળ વિધાન અસત્ય હશે તો તેનો નિષેધ સત્ય થશે. આપણે જોઈ લઈએ. એના પછી નિયમ છે. આના આધારે જ નિયમ પણ બનેલો છે કે જો મૂળ વિધાન એટલે કે પી સત્ય હોય તો તેનો નિષેધ એટલે નિષેધ પી કેવું થશે? અસત્ય થશે. અને જો મૂળ વિધાન એટલે કે શું? તો મૂળ વિધાન એટલે પી કેવું હશે? અસત્ય હશે તો તેનો નિષેધ કેવો થયેલો હશે? સત્ય થયેલો હશે. મૂળ વિધાન એટલે પી કહેવાય, એનો નિષેધ એટલે નિષેધ પી કહેવાય, બરાબર. સત્ય હોય તો અસત્ય, સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય થાય છે. નિષેધનો સત્યતા મૂલ્ય દર્શાવતું કોષ્ટક અહીં બતાવેલું છે. ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. આ બંને મુદ્દા જે છે એ દરેક પ્રશ્નમાં એક સરખા રહેવાના છે. કોષ્ટક બનશે ત્યારે ઉપર આવશે, બરાબર. ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય આવશે, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. આજે રવિવાર નથી તો એ એક સાદું વિધાન છે એટલે આ મૂળ વિધાન છે અને આ એનો નિષેધ છે. નિયમના આધારે શું કીધું કે જો પી સત્ય હોય તો તેનો નિષેધ કેવો થાય છે? અસત્ય થાય છે. અને જો પી કેવો હશે? અસત્ય હશે તો તેનો નિષેધ કેવો થશે? સત્ય થાય છે. આ આપણે સત્યતા મૂલ્ય છે એ ક્યાંથી લાવ્યા? તો આપણે નિયમનો ઉપયોગ કર્યો. આ પહેલા નંબરના સ્તંભ છે એના ઉપરથી નિષેધના નિયમનો ઉપયોગ કરીને આ સત્યતા મૂલ્ય આપણે અહીં લાવ્યા છીએ. એના પછી નિષેધ તાર્કિકારકનું વિશ્લેષણ આવશે. તો વિશ્લેષણમાં ગાઈડ છે, ચોપડીમાં છે એ મુદ્દા નહીં આપેલા હશે, પણ આપણે જો મુદ્દા એને આપીને જો પ્રશ્નને યાદ રાખશું તો આપણને સરળતાથી એ પ્રશ્ન યાદ રહી જશે. નિષેધ એકમુખી કારક છે. નિષેધ કેવું કારક છે? એકમુખી. પ્રથમ વિડીયોમાં મેં તમને સમજાવેલું હતું કે માત્ર નિષેધ જ એક એવું કારક છે જે એકમુખી કારક છે. આ મુદ્દો યાદ રાખો એટલે તમને આ યાદ રાખવામાં સરળતા રહી જાય છે. નિષેધ એકમુખી કારક છે એટલે કે તે માત્ર તેની જમણી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. અહીં તમે જોશો તો નિષેધ છે તો એની બાજુ પી છે, એક વિધાન. આ બે ઉદાહરણો છે, બરાબર. અહીં પણ નિષેધ છે અને આ નાના કૌંસમાં હોવાથી આ પણ પી બની જાય છે. ત્યાર પછી છે નિષેધ તાર્કિક કારક છે. નિષેધ તાર્કિક કારક કયા વિધાનની રચના કરે છે? તો નિષેધ પી. હવે સમુચ્ચયનો પ્રશ્ન આવશે તો શું આવશે? પી સમુચ્ચય ક્યુ. અહીં નિષેધની વાત કરી છે. નિષેધ તાર્કિક કારક એ નિષેધ પી એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. નિષેધ તાર્કિક કારકના ઉપયોગથી રચાયેલું સંયુક્ત વિધાન નિષેધ કે નિષેધવાચક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. પાછળથી હું તમને બંને પ્રશ્નની સાથે સમજૂતી આપીશ એટલે તમને વધારે સમજ પડશે. નિષેધ સત્યતા ફલનલક્ષી કારક છે. નિષેધનું સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. મેં તમને અગાઉ બતાવ્યું કે ઘટકરૂપ વિધાનો છે એના કારણે એ જે સત્યતા મૂલ્ય આવ્યું છે એ પેલા પી ઉપરથી આવેલું હતું, નિષેધ પીનું, બરાબર. એના પછી છે નિષેધ તાર્કિક કારકનો નિયમ. જો મૂળ વિધાન પી કેવું હશે? સત્ય હશે તો તેનો નિષેધ કેવો થશે? અસત્ય થશે. અને જો મૂળ વિધાન પી અસત્ય હશે તો તેનો નિષેધ કેવો થશે? સત્ય થાય છે. અહીં એક મુદ્દો વધારેનો તમારે એડ કરવાનો છે કે નિષેધનું ઉદાહરણ અને પ્રાતિક રજૂઆત. આજે રવિવાર નથી એની પ્રાતિક રજૂઆત થાય છે નિષેધ પી. હવે બંને પ્રશ્નને એકસાથે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીં સમુચ્ચય અને શરતી વિધાનની સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો અર્વાચીન તર્કશાસ્ત્રમાં વિવિધ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ થાય છે તેથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના પ્રતીકો ઉપયોગ થાય છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી.
અહીં આપણે સમુચ્ચય અને શરતી બંને તારકોની સાથે વાત કરવાના છે, એટલે અહીં મેં લખેલું છે કે સમુચ્ચય અને શરતી તાર્કિક કારક વિશે વિગતવાર અભ્યાસ કરીશું. પણ બોર્ડની પરીક્ષામાં એક જ પ્રશ્ન પૂછાશે. અહીં બંને પ્રશ્નોને એક સાથે સમજાવવાનો હોવાના કારણે અહીં મેં આવું લખેલું છે. બરાબર. હવે સમુચ્ચય દરેકમાં મુદ્દા સરખા છે એ બાબતને દર્શાવવા સમજાવવા માટે આ પ્રશ્ન મેં બે પ્રશ્ન સાથે લખેલા છે. બરાબર. સમુચ્ચય તાર્કિક કારકનું લક્ષણ, તો અહીં શું આવશે? માત્ર શરતી શબ્દ બદલાઈ જશે. બરાબર. સમુચ્ચય એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે જેમાં બે ઘટકરૂપ વિધાનો અનેક કારકથી જોડાયેલા હોય છે. આવા વિધાનને સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ વસ્તુ આ બાજુની સાઈડ પણ છે, માત્ર શબ્દો બદલાયેલા છે. બરાબર. ધ્યાન આપજો. તો અહીં શરતી છે, જોતો છે અને શરતી બની ગયું છે. શરતી એ એવા પ્રકારનું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જેમાં બે ઘટકરૂપ વિધાનો જો તો કારકથી જોડાયેલા છે. આવા વિધાનને શરતી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. અહીં શરતી વિધાનમાં જે શબ્દોનો વધારો થાય છે એ આ શબ્દો છે, એટલે એને મેં ગ્રીન કલર દ્વારા સમજાવેલું છે કે શરતી વિધાનને ગર્ભિતાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરતી વિધાન કેવું છે? તો એને ગર્ભિતાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જઈએ. સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ, અહીં શબ્દ બદલાઈ જશે, શરતીનો સત્યતા મૂલ્યનો નિયમ. જો બંને સમુચ્ચિતો કેવા હશે? સત્ય હશે તો જ સમુચ્ચય વિધાન સત્ય બને છે. બંને સમુચ્ચિતો એટલે કે એ પાછળથી હું સમજાવું તમને. બરાબર. આમ ન હોય તો સમુચ્ચય વિધાન કેવું થશે? અસત્ય બને છે. જો પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો શરતી વિધાન અસત્ય બને છે. આમ ન હોય તો શરતી વિધાન સત્ય બને છે. શું કીધું? કે પૂર્વાંક સત્ય, એની સાથે ઉત્તરાંક કેવું હોવું જોઈએ? તો અસત્ય હોય. આ બે વસ્તુ હશે તો જ એ અસત્ય થશે. પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હશે તો જ શરતી વિધાન અસત્ય થાય છે. જો આમ ન હશે તો શરતી વિધાન એ સત્ય સાબિત થાય છે. અહીં આપણે જોઈએ ઘટકરૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. અહીં બંને પ્રશ્નને મેં સાથે સમજાવેલું છે, એટલે કોષ્ટક થોડું મોટું બનેલું છે. બરાબર. જો અહીં સમુચ્ચયનો પ્રશ્ન પૂછાય તો તમારું કોષ્ટક આટલું જ રહેશે. બરાબર. જો શરતીનો પ્રશ્ન પૂછાય તો આ ભાગ જે છે એ નીકળી જશે. બરાબર. એટલે આ સમજાવવા માટે મેં અહીં આનો ઉપયોગ કરેલો છે. બરાબર. ઘટકરૂપ વિધાન એટલે શું? તો આ પી અને આ ક્યુ બંને સમુચ્ચિત, એટલે આ પી અને પહેલો સમુચ્ચિત અને આ બીજો સમુચ્ચિત. બરાબર. બંને સમુચ્ચિતો, તો આ બંને સમુચ્ચિતો છે. અહીં કીધું કે જો પૂર્વાંક સત્ય, તો પૂર્વાંક એટલે આ પી અને ઉત્તરાંક એટલે ક્યુ. બરાબર. હવે નિયમના આધારે જોઈએ તો સમુચ્ચયના આધારે જોઈએ કે બંને સમુચ્ચિતો સત્ય હોવા જોઈએ. બરાબર. હળવમાં જોઈ લેવાનું આપણે કે બંને સત્ય છે. હા, તો અહીંયા સત્ય છે એટલે સમુચ્ચય વિધાન સત્ય છે. આગળ જુઓ, સત્ય છે નથી, સત્ય છે નથી, સત્ય છે નથી. અહીં એક પણ બંને સત્ય નથી, એટલે દરેકમાં શું આવ્યું? એફ આવ્યું. શાના નિયમના આધારે? તો સમુચ્ચયના નિયમના આધારે 1 અને 2 ઉપરથી આપણે આ સત્યતા મૂલ્ય મેળવ્યું. બરાબર. હવે શરતી નિયમનો ઉપયોગ કરીએ તો આ જોવાનું છે, એની સાથે આ જોવાનું છે. બરાબર. તો પૂર્વાંક સત્ય અને ઉત્તરાંક અસત્ય હોવું જોઈએ એમ કીધું છે. પૂર્વાંક સત્ય છે પણ ઉત્તરાંક કેવો છે? સત્ય છે. પૂર્વાંક સત્ય છે, ઉત્તરાંક કેવો છે? અસત્ય છે. અહીં આપણને શરતી વિધાનનો નિયમનો ઉપયોગ થયેલો છે કે પૂર્વાંક સત્ય હોય અને ઉત્તરાંક અસત્ય હોય તો જ શરતી વિધાન કેવું થયેલું છે? અસત્ય થાય છે. બરાબર. અહીં પૂર્વાંક સત્ય, બંનેમાં પૂર્વાંક સત્ય જ નથી, એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર. આ ઘટકરૂપ વિધાનો છે, આ બંને સમુચ્ચિતો છે, આ બંને વિકલ્પનના પ્રશ્નમાં વિકલ્પનો બની જશે. બરાબર. અને આ એનું મૂળ વિધાન છે. બરાબર. સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. તો આ જે સત્યતા મૂલ્ય આવ્યું છે એ ક્યાંથી આવ્યું? તો આ ટી, આ બંને જે ઘટકરૂપ વિધાન છે એના ઉપરથી આવેલું છે. એવી રીતે આનું સત્યતા મૂલ્ય પણ આ ઘટકરૂપ વિધાન ઉપરથી જ આવેલું છે, નિયમનો ઉપયોગ કરીને. આગળ જઈએ. સમુચ્ચય દ્વિમુખી કારક છે, શરતી દ્વિમુખી કારક છે. સમુચ્ચય એ દ્વિમુખી કારક છે એટલે કે તે તેની જમણી અને ડાબી બાજુએ આવેલા ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. અહીં આપેલું છે પી સમુચ્ચય ક્યુ. ડાબી બાજુ પણ વિધાન છે અને જમણી બાજુ પણ વિધાન છે. અહીં પણ એક સરખું રહેવાનું, માત્ર બદલાશે શું? શરતી. શરતી એ દ્વિમુખી કારક છે એટલે કે તે તેની જમણી અને ડાબી બાજુએ આવેલામાં ઓછામાં ઓછા એક વિધાનને લાગુ પડે છે. અહીં જે તાર્કિક કારક છે અહીં સમુચ્ચય છે, અહીં શરતી થઈ જશે. બરાબર. એટલે પ્રશ્ન એકના એક જ છે, ખાલી શબ્દો બદલાવાની જરૂર છે.
સમુચ્ચય તાર્કિક કારક છે, બરાબર. સર્ટી પણ એ તાર્કિક કારક છે. સમુચ્ચય કારક એ પી સમુચ્ચય ક્યુ રૂપના વિધાનની રચના કરે છે. સર્ટી એ પી સર્ટી ક્યુ એ રૂપના સર્ટી વિધાનની રચના કરે છે. સમુચ્ચય કારકથી રચાયેલું સંયુક્ત વિધાન સમુચ્ચય કે સામુચ્ચયિક વિધાન કહેવાય છે. સર્ટી કારકથી રચાયેલું સંયુક્ત વિધાન સર્ટી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. સર્ટી વિધાનમાં પૂર્વાંગ અને ઉત્તરાંગ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે અહીં વિધાન વાક્ય થોડુંક વધારે છે કે સર્ટી વિધાન તાર્કિક કારકની આગળ આવતા વિધાનને શું કહેવાય છે? તો પૂર્વાંગ. અહીં પી એ પૂર્વાંગ છે અને તાર્કિક કારક પછી જે આવે છે ક્યુ એ ઉત્તરાંગ છે. સમુચ્ચય અને સત્યતા ફલનલક્ષી કારક છે. બંને સત્યતા ફલનલક્ષી કારક છે. સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી કારક છે કારણ કે સમુચ્ચયનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. અહીં પણ આ જ વસ્તુ છે, માત્ર શબ્દ બદલાયેલો છે, સર્ટી. બરાબર. સમુચ્ચય તાર્કિક કારકનો નિયમ. તો નિયમ બંનેના અલગ અલગ હશે. સમુચ્ચય કારકથી રચાયેલા સમુચ્ચય વિધાનમાં જો પી સત્ય હોય અને ક્યુ સત્ય હોય તો જ સમુચ્ચય વિધાન પી સમુચ્ચય ક્યુ એ આખું વિધાન કેવું બને છે? સત્ય બને છે. એટલે કે બંને સત્ય હોવા જોઈએ, પી અને ક્યુ. જો એમાંથી આમ ન થાય તો સમુચ્ચય વિધાન કેવું બનશે? અસત્ય બને છે. સર્ટી કારકથી રચાયેલા સર્ટી વિધાનમાં જો પી સત્ય હોય અને ક્યુ અસત્ય હોય, પી કેવો હોવો જોઈએ? સત્ય. આની સાથે ક્યુ કેવો જોશે? અસત્ય. પી સત્ય અને ક્યુ અસત્ય હોય તો જ સર્ટી વિધાન પી સર્ટી ક્યુ એ આખું સર્ટી વિધાન કેવું બને છે? અસત્ય બને છે. જો આમ ન હોય તો એ કેવું બનશે? સત્ય બને છે. સમુચ્ચય વિધાનનું ઉદાહરણ તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, એની પ્રાતિક રજૂઆત થાય છે પી સમુચ્ચય ક્યુ. અને જો વરસાદ પડશે તો રસ્તા ભીના થશે, પી સર્ટી ક્યુ. મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિદ્યાર્થીને શેર કરો, લાઈક કરો. તમને મારો વિડીયો ગમ્યો હશે એવું હું ઈચ્છા રાખું છું. એવી મારી આશા છે કે તમને મારો કદાચ વિડીયો ગમ્યો હશે તો એ દરેક વિદ્યાર્થીને તમે શેર કરી શકો છો, જેથી વિદ્યાર્થી ઘરે રહીને પણ એનો અભ્યાસ કરી શકે. જય હિન્દ. આભાર.